નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી કે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલું સુંદર મજાનું ગલતેશ્વર મહાદેવનું વિશાળકાય એવી પ્રતિમા ધરાવતું અને એક અલૌકિક આનંદ આપે એવું કુદરતી વાતાવરણમાં તાપી તટે વસેલું ગલતેશ્વર મહાદેવનું સુંદર મંદિર છે। ત્યાં દર્શન માટે આવેલા છે મિત્રો। અહીં આવવામાં ખૂબ જ મજા આવી જશે અને કામરેજથી ફક્ત 15 કિલોમીટરના અંતરે આવેલું છું। અહીં તમે ઓટો દ્વારા અને તમારા પ્રાઇવેટ વાહન દ્વારા તમે અહીં આવી શકો છો। મિત્રો વૃદ્ધો અને નાના મોટેરા હર કોઈને અહીં મજા આવી જશે। મિત્રો ખૂબ જ આનંદ પમાડે તેવા સ્વિમિંગ બાથ અહીં બનાવવામાં આવેલા છે અને તે પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ત્રિવેણી ઘાટ ત્રિવેણી સંગમ છે તે નદી તટમાં બનાવવામાં આવેલ છે અને સુંદર મજાના 4 વ્હીલર અને 2 વ્હીલરના વિશાળકાય પાર્કિંગ બનાવવામાં આવેલા છે અને પાર્કિંગની જગ્યાએથી પણ તમે મંદિરે જઈ શકો છો અને તેના મૂળ એન્ટ્રી ગેટ છે ત્યાંથી પણ તમે પ્રવેશ મેળવી શકો છો। તો આવતાની સાથે સુંદર મજાની 61 ફૂટની તમને પ્રતિમાના દર્શન થશે જે ભક્તોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે। તો સૌપ્રથમ આપણે રામ દરબારનું મંદિર છે તો રામજીના દર્શન કરીશું મિત્રો। રામજીના મંદિરની સામે જ સુંદર મજાનું હનુમાનજીનું પણ મંદિર છે અને તેની બાજુમાં આવેલું છે ગલતેશ્વર મહાદેવનું સ્વયંભૂ પ્રાગટ્ય થયેલું શિવલિંગ જ્યાં આપણે દર્શન કરીશું। મિત્રો અહીં તાપી તટે વસેલું સુંદર મજાના મંદિરમાં આ જે મૂર્તિ દ્રશ્યમાન થઈ રહી છે તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે। અહીં જે આ મૂર્તિ છે તેની નીચે જ 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરવા મળશે અને મિત્રો મૂર્તિની પાછળની સાઈડ આવેલા છે આપણે તમે જે જોઈ રહ્યા છો તે સ્વિમિંગ બાથ બનાવવામાં આવેલા છે। સુંદર મજાના ઘાટ બનાવવામાં આવેલા છે જ્યાં 50 રૂપિયા જેવી નજીવી ટિકિટ લઈ અને તમને જે ફાવે ત્યાં સુધી તમે સ્નાન કરી શકો છો। કપડાં ચેન્જિંગ રૂમ અને લોકરની પણ અહીં નીચે જ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ત્યાં જઈ તમે કપડાં ચેન્જ કરી અને તમે લોકરમાં તમારા કિંમતી માલ સામાનને રાખી શકો છો। ઉપરથી જે આ મંદિરની મૂર્તિ છે વિશાળકાય તેની પાછળની સાઈડ જ આ સ્વિમિંગ બાથ બનાવવામાં આવેલા છે અને જેને ત્યાં ન જોવું તે અહીંથી આખો વ્યૂ જોઈ શકે છે। સુંદર મજાનું વિશાળ એવું મેદાન બનાવવામાં આવ્યું છે જ્યાં બેસી તમે નાસ્તો અને ફૂલ એન્જોય કરી શકો છો। અને મિત્રો આ સ્વિમિંગ બાથ છે ત્યાં 3 સ્ટેપમાં બનાવવામાં આવેલા છે અને ચાલુ પાણી હોવાથી અહીં ત્રિવેણી ઘાટ પણ કહેવામાં આવે છે। આ પવિત્ર પાણી છે તેમનું સ્નાન અમૂલ્ય છે તો ત્યાં હર કોઈ સ્નાન માટે આવે છે। મિત્રો આ નદી છે ત્યાં 3 નદીઓનું સંગમ સ્થાન છે એટલે જ આ નદીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો આ નદીનો ઇતિહાસ આપણે નારદજી સાથે સંકળાયેલો છે અને નારદી ગંગાના નામથી તે અહીં ઓળખાય છે। તો મિત્રો ઉપરથી જે ઝરણા સ્વરૂપે જે આ નદી વહી રહી છે અને ત્યાંથી આ ઘાટમાં પાણી થઈ અને પછી નીચેથી આ રીતના અહીં તાપીમાં તે ભળી ગઈ છે। મિત્રો તો આમાં તાપીનું અહીં તમને શાંત સ્વરૂપ જોવા મળશે અને સૂર્યાસ્તનું અહીં દ્રશ્ય ખૂબ જ સુંદર હોય છે અને મિત્રો અહીં લોકરની જે સુવિધા છે તેની પાછળ જ કપડાં ચેન્જિંગના રૂમો પણ બનાવવામાં આવેલા છે। રાત્રિનો નજારો જે સ્ટેચ્યુ છે તેનો અલગ જ હોય છે। અહીં ફુવારાની સાથે રોશની પણ કરવામાં આવે છે। સ્ટેચ્યુ નીચે જે બનાવવામાં આવેલા છે 12 જ્યોતિર્લિંગ જેની આબેહૂબ પ્રતિકૃતિ તમે દ્રશ્યમાન થશે। અહીં વિડીયોગ્રાફીની ખૂબ મનાઈ છે। તો મિત્રો તમે જ્યારે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય તેનો તમને અહેસાસ થશે તો ખૂબ જ આનંદ આવશે મિત્રો। અને મિત્રો આ તમે નિહાળી રહ્યા છો તે છે ગલતેશ્વર મહાદેવનું સ્વયંભૂ પ્રાગટ્ય થયેલું શિવલિંગ અને તેના આપણે દર્શન કરવાના છીએ। ખૂબ જ સુંદર એવું અહીં જે મંદિર છે તેમાં ભગવાન બિરાજમાન છે અને મિત્રો અહીં શ્રાવણ માસમાં તો ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળે છે અને મિત્રો જેને પિતૃદોષ હોય છે તે ખાસ અહીં પૂજા માટે આવતા જોવા મળે છે। અહીં પિતૃદોષ માટેની પૂજા કરવા માટે ભક્તો આવે છે અને મિત્રો ખૂબ જ પાવનકારી એવું આ મંદિર છે। તો મિત્રો જેના દર્શન માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે એવા મહાદેવના સાક્ષાત દર્શન કરે અને પછી ત્યારબાદ નીચેની સાઈડ આવેલો છે વિશાળ એવું ગાર્ડન છે અને ત્યાં હિંચકાઓ અને ગજેબાઓ છે। ત્યાં ફૂલ ફેમિલી સાથે તમે બેસી અને તાપી તટે ખૂબ જ આનંદ માણી શકો છો। જે મેન એન્ટ્રી ગેટ છે ત્યાંથી આ પ્રવેશદ્વાર છે અને ત્યાં આ ગાર્ડન આવે છે અને મિત્રો અહીં ગાર્ડનની સામેની સાઈડ આવેલું છે સુંદર મજાનું ભોજનાલય છે। ત્યાં વાર તહેવારે જે ભક્તો માટે પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવે છે। આ મેન એન્ટ્રી ગેટ છે અને મિત્રો આ મેન એન્ટ્રી ગેટની બાજુમાં જ દેવી ભુવન નામથી
અહીં રહેવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે, જ્યાં તમે રાત્રિ રોકાણ કરવા માગો તો અહીં રાત્રિ રોકાણ પણ કરી શકો છો. તો મિત્રો આ જે દેવી ભુવન છે તેની બાજુમાં જ સુંદર મજાનું પ્લે ગ્રુપ જે બાળકો માટે બનાવવામાં આવેલું છે. ત્યાં બાળકો લસરપટ્ટી અને હિંચકાઓ અને ચકડોળનો આનંદ માણી શકે છે. બાળકોને તો ફૂલ એન્જોય મળી જશે. અને મિત્રો તેની સામેની સાઈડ જે મેદાન દેખાઈ રહ્યું છે ત્યાં કેન્ટીન બનાવવામાં આવી છે. વિવિધ દુકાનોમાં તમે તમારા મનપસંદગીનો નાસ્તો કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે અહીં આખો દિવસ ક્યાં ચાલ્યો જાય તેની તમને ખબર જ નથી રહેતી. તો ફૂલ ફેમિલી સાથે ફૂલ એન્જોય માટે બેસ્ટ છે. તો મિત્રો ફૂલ ફેમિલી સાથે નાહવાનો અને દર્શનો પણ લાવો મેળવી શકો છો. મિત્રો તમને જો આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. ધન્યવાદ. હર હર મહાદેવ.